વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેવાનું છે ફિઝિક્સની અંદર ન્યૂટનના ગતિના નિયમો. ન્યૂટન છે એના ગતિના 3 નિયમો છે. અમે ભણતા ત્યારે આવતું ન્યૂટનના ગતિના નિયમો, પણ અમે હંમેશા એવું લખતા ન્યૂટનની ગતિના નિયમો, પછી વિચારતા ખારું ન્યૂટન ગતિ કરે ને એના નિયમો આપણે કઈ રીતે લેવાના હોય. પણ હવે આપણી સામે વાત આવે છે તો સમજાય છે કે ન્યૂટનના ગતિના નિયમો કઈ રીતે કામ કરે છે. જુઓ, 3 નિયમો છે, બહુ સહેલા, બહુ સરસ મજાના, સિમ્પલ. પહેલો નિયમ એવું દર્શાવે છે કે કોઈ પણ પદાર્થ હંમેશા સ્થિર રહેશે અથવા હંમેશા ગતિમાન રહેશે. જો સ્થિર હશે તો સ્થિર રહેશે, ગતિમાન હશે તો ગતિમાન રહેશે, જો એના ઉપર કોઈ બળ નહીં લાગે તો. બરોબર, આ નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, બળ વિશેની વાત આપણને સૌપ્રથમ કરે છે, પહેલો નિયમ. બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ કહે છે કે કોઈ પણ પદાર્થ છે તો એને માનો કે ગતિમાન હોય તો એને અટકાવવા માટે, બરોબર, અથવા અટકેલું હોય, સ્થિર હોય તો એને ગતિમાન કરવા માટે કંઈક બળ જોવે આપણે, અને બળનું સૂત્ર આપે છે. પહેલો નિયમ છે બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ છે બળનું સૂત્ર આપે છે. ત્રીજો નિયમ શું સમજાવે છે? ત્રીજો નિયમ એમ સમજાવે છે કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ તો એ પદાર્થ આપણી ઉપર એટલું જ બળ સામું લગાડે છે. બરોબર, તો ત્રણેય નિયમો મૂળભૂત રીતે ગતિના નિયમો છે, પણ આ ત્રણેય નિયમોમાં બળની વાત આવશે અને એટલા માટે જ આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવે છે. તો એમાંથી આપણે લઈએ છીએ હવે ફર્સ્ટ નિયમ, પ્રથમ નિયમ જેને આપણે કહીએ છીએ. ચાલો, પ્રથમ નિયમ એમ કે છે કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ તેની સ્થિરતા જાળવે છે. તો ગતિમાન પદાર્થ તેની ગતિ જાળવે છે. બરાબર, સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહે, ગતિમાન પદાર્થ હંમેશા ગતિમાન રહે, બધા હોય એની સ્થિતિમાં રહે. આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. આ નિયમ છે ખરેખર મૂળભૂત રીતે ન્યૂટનની પહેલા પણ એક બીજા વૈજ્ઞાનિક આપી દીધો હતો જેનું નામ હતું ગેલિલિયો. બરોબર, ગેલિલી કરીને વૈજ્ઞાનિક હતા. હમણાં આ નિયમ આપ્યો હતો અને આ નિયમ એને ત્યારે એમ કીધું હતું જડત્વના નિયમ તરીકે એને ઓળખ્યો હતો. અને આના ઉપર ઢગલો પ્રકારના યુટ્યુબમાં તમે જોશો ને, આને અંગ્રેજીમાં કહેવાય છે લો ઓફ ઇનર્શિયા. બરોબર, આને કહેવામાં આવે છે લો ઓફ ઇનર્શિયા. આના ઉપર ઢગલો પ્રકારના ત્યાં આગળ તો કે કેટલા બધા આપણને પ્રયોગ છે એની અંદર વાત મળી શકે આપણને. જોયો તો બહુ મજા આવે એવા છે. દાખલા તરીકે એક યુરોપના એક લેડી ટીચર છે અને બહુ સરસ વાત સમજાવે છે. કઈ કઈ રીતે વાત છે સમજો. એક તો એ એક કાચના પાત્રની અંદર ઘણી બધી માળા હોય, મોતીની માળા, એને એકબીજાની સાથે જોડી અને એક મોતીની આખી માળા તૈયાર કરે છે. એમાં એને કંઈક 70 જેટલી માળાઓ યુઝ કરેલી છે. એમાંથી એક માળાને જોરથી ખેંચીને નીચે, બધી માળા એકબીજા સાથે જોડાયેલી છે, બધી ખુલ્લી માળાઓ છે, એકને જોડીને આમ નીચે નાખે એટલે એના કારણોસર એનો જર્ક છે એ છેક સુધી એવી રીતે પહોંચે છે કે તમામ બધી જ માળાઓ નીચે પડી જાય છે. બીજું આપણે આપણી સામાન્ય બાબતો કહીએ તો આપણે ઘણી બધી વાર ગાડીમાં બેઠા હોઈએ, બસમાં બેઠા હોઈએ અને બસ અચાનક ચાલુ થાય તો આપણે તરત પાછળ તરફ ધકેલાય છે. આનું કારણ શું છે? આનું કારણ છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. કારણ કે આપણે જ્યારે બેઠેલા છીએ, જ્યારે આપણે આગળ જઈએ છીએ, બસ આગળ જાય છે, તો આપણે મૂળભૂત રીતે પોતે આપણે અહીંયા આગળ આપણે પણ આગળ જઈએ છીએ, પણ એની અંદર આપણે બેઠકના ભાગથી આપણે બસ સાથે જોડાયેલા છે એટલે ત્યાંથી આગળ વધી જઈએ છીએ, પણ બાકીનું આખું ધડ તો ફ્રી છે ને. એટલે ધડ છે એ પોતે પોતાની સ્થિતિને જાળવવા માટે પાછળ તરફ વયું જાય છે. આનું ઉલટું,
જ્યારે ચાલુ બસે બ્રેક લાગે તો તમે જુઓ તરત આપણે આગળ તરફ વ્યા જઈએ છીએ. તો આ પણ વસ્તુ એની છે. એ જ રીતે ચાલુ બસે માનો કે ઉતરીએ છીએ, ચાલુ વાહને ઉતરીએ તો આપણે તરત થોડુંક દોડવું પડે છે. તો એ જે એની પાછળનું કારણ છે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમો છે. એ જ રીતમાં આ બધા એના ઉદાહરણ છે. એ જ રીતના ઘણી બધી વાર તમે જોશો કે એવો આપણને એક સરસ વિડીયો એવો જોવા મળે છે કે જેમાં એક ટેબલ હોય, ટેબલની ઉપર બધા કાચના વાસણો રાખેલા હોય અને એનો જે વેઇટર હોય ને એક જ ઝાટકે એનું ટેબલ ક્લોથ કાઢી નાખે અને બધા વાસણો આમનામ રહે, એક પણ વાસણ પડે નહીં. તો અહીંયા મૂળભૂત વસ્તુ એ જ રીતે હજી તમને એક કહીએ, પછી વાત કરીએ કે એક પ્રયોગ તમે ઘરે કરી શકો છો. કરજો આ પ્રયોગ, બહુ મજા આવશે. એક સામાન્ય પહેલા સાદો ક્લાસ લેજો, પછી તમને વધારે દેખાવ ને તમારે શૂટિંગ કરવું હોય, શૂટિંગ કરીને મને આના ઉપર તમે મોકલી પણ શકો છો, બરોબર, આપણી યુટ્યુબ ઉપર. પહેલા તમે સાદો સ્ટીલનો ગ્લાસ લ્યો, બરોબર, એના ઉપર તમે એક કાર્ડ મૂકો, બરોબર, કંકોત્રી માનો દાખલા તરીકે કોઈની આવેલી હોય તો એનું એક કાર્ડ આપણે મૂકી શકીએ. પોસ્ટ કાર્ડ બેસ્ટ છે, પણ પોસ્ટ કાર્ડ હવે મળતા હોતા નથી, લઈ આવો તો બહુ સારું. બીજું, તમે એની ઉપર એક 5 રૂપિયાનો સિક્કો મૂકો, એનાથી બહુ સરસ પ્રયોગ જોવા મળશે. એટલે એક દાખલા તરીકે તમે ગ્લાસ છે, બરાબર, એની ઉપર તમે એક કાર્ડ મૂક્યું છે અને એની ઉપર તમે 5 રૂપિયાનો સિક્કો મૂક્યો છે. હવે તમે આ કાર્ડને જેટલી જોરથી મારશો, એમાં શરૂઆતમાં હજી પરફેક્ટ આપણે માપ નહીં આવે, એટલે જોરથી મારશો તમે સિક્કો આરે વયો જશે, પણ પરફેક્ટ એક વખત માપ આવી ગયું પછી તમે એને મારશો ને તો કાર્ડ આગળ વયું જશે અને સિક્કો છે ગ્લાસમાં પડશે. અને પછી આની આ વસ્તુ છે એ કાચના ગ્લાસમાં કરીને એનું સ્લો મોશનમાં તમે વિડીયો લઈને મોકલો, બહુ મજા આવશે, તમને પોતાને પણ બહુ મજા આવશે. વિજ્ઞાન છે એ ખરેખર મૂળભૂત રીતે આખું વિજ્ઞાન છે ને એ પ્રયોગ ઉપર આધારિત છે. પણ અમારી ઘણી બધી વખત મર્યાદા એવી હોય છે કે અમે પ્રયોગો તમને અહીંયા દેખાડવા કે પ્રયોગો કરવા માટે આપણે સાથે ઓફલાઈનમાં મળી શકાતું હોતું નથી, બરોબર. તો તમારી મેળે અમે કહીએ છીએ અમુક પ્રયોગો તો તમે ઘરે જાતે કરી શકો છો. તો આ નિયમ છે એ જડત્વનો નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ ગેલેલિયોએ પહેલી વખતમાં આપ્યો હતો. હવે આ નિયમ છે એના વિશે કઈ વસ્તુ પૂછાઈ છે, તો એક બીજી વસ્તુ એમાં એવી પૂછાઈ છે, આ નિયમ બળની વ્યાખ્યા આપે છે. આ નિયમ છે બળની વ્યાખ્યા આપે છે. શું આની અંદર? તો કે આ જ્યારે ખરેખર વાત કરવામાં આવી ત્યારે ખરેખર બળના અલગ અલગ પહેલા પ્રકાર પાડવામાં આવ્યા. બાહ્ય બળ, આંતરિક બળ, સંતુલિત બળ, અસંતુલિત બળ. તો એના આધાર ઉપર બળની વ્યાખ્યા કરી અને આ નિયમ આપવામાં આવ્યો છે. એટલે માટે એમ કહેવાય છે કે આ નિયમ છે બળની વ્યાખ્યા આપે છે. કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય? તો કે બળની વ્યાખ્યા કયો નિયમ આપે છે? પ્રથમ નિયમ, બરોબર, ગતિનો પ્રથમ નિયમ. એ જ રીતે કયો નિયમ જડત્વના નિયમ તરીકે ઓળખાય છે? પ્રથમ નિયમ. એ જ રીતે માનો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ન્યૂટનનો પ્રથમ નિયમ એ મૂળભૂત રીતે કયા વૈજ્ઞાનિકે શોધેલો હતો? તો કે ગેલેલિયો, બરોબર. તો ગેલેલિયોનો જ આ નિયમ છે, જડત્વનો નિયમ છે, મૂળભૂત રીતે ન્યૂટને પછી કીધું જ છે કે હા આ નિયમ છે ખરેખર ગેલેલિયોનો જ આપણે લીધેલો છે. તો હવે આના આપણે ઉદાહરણની વાત કરીએ તો એની અંદર આપણે લઈ શકીએ બસ શરૂ થતા યાત્રિકો આગળ તરફ ધકેલાય છે. બરાબર. એ જ રીતે ચાલુ બસે બ્રેક લાગતા યાત્રિકો, જો આમાં ભૂલ થઈ ગઈ ને, અહીંયા આગળ મારી ભૂલ થઈ ગઈ છે, આગળની પણ આવશે પાછળ, બરાબર. બસ શરૂ થતા યાત્રિકો પાછળ તરફ ધકેલાય છે અને અહીંયા આગળ ચાલુ બસે બ્રેક લાગતા યાત્રિકો આગળ તરફ ધકેલાય છે. પછી ચાલુ વાહને ઉતરતી વખતે દોડવું પડે. બરાબર. ઘણા બધા આની ઉપર તો આધારિત છે. એ જ રીતે માનો કે બસ છે કોઈ તરફ, માનો કે આપણે વાહનમાં બેઠા છે, વાહન છે માનો કે જમણી બાજુએ વળાંક લે તો આપણે ડાબી તરફ તરત નમી જઈએ છીએ
અને જો ડાબી તરફ વળાંક લે તો આપણે તરત જમણી તરફ વળી જઈએ છીએ, બરોબર, નમી જઈએ છીએ. તો આ બધું છે એ પ્રથમ નિયમ છે. ટૂંકાણમાં વાત કરી દઈએ તો પ્રથમ નિયમ છે આપણને બળની પરિભાષા આપે છે. આ નિયમ છે ગેલિલિયોએ આપેલો છે. આ નિયમ છે જડત્વના નિયમ તરીકે ઓળખાતો હતો, ન્યૂટન એને ફર્સ્ટ નિયમ તરીકે આપ્યો છે. આ નિયમ શું દર્શાવે છે? હંમેશા સ્થિર પદાર્થ સ્થિર રહેશે, ગતિમાન પદાર્થ ગતિમાન રહેશે, જ્યાં સુધી તેના પર બળ લાગશે નહીં, બરોબર. તો આની વાત થઈ ગઈ. હવે એના પછીમાં આપણે બીજી વાત લઈએ. બીજો નિયમ. હવે બીજો નિયમ જે છે ને એ બળનું મૂલ્ય આપે છે, બળનું આપણને સૂત્ર આપે છે. સૂત્ર ઉપરથી આ નિયમ છે ને એ બહુ ઈઝી થઈ જશે. સૂત્ર કેવું છે? ન્યૂટને આપણને સૌપ્રથમ સૂત્ર આપ્યું છે. એ સૂત્ર એવું છે કે F બરાબર ma, બરાબર, આવું સૂત્ર છે. એવું કહી શકાય કે દુનિયાનું બળ એ માં છે, બરોબર. સમગ્ર દુનિયાનું બળ એ માં છે. માં એટલે ટૂંકમાં યાદ રાખવા માટે થઈને. હવે આને પરથી આપણે વાત કરીએ, કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગવાથી તે પદાર્થનું જે કાંઈ પણ માનો દાખલા તરીકે બળનું મૂલ્ય કેટલું છે, તો જે તે પદાર્થના દળ અને બળના પરિણામે તેમાં ઉદ્ભવતો પ્રવેગ, આ બંનેના ગુણનફળ જેટલું છે. હવે અહીંયા આગળ એક વસ્તુ મગજમાં તરત આવે કે સાહેબ પ્રવેગ એટલે શું? કારણ કે પ્રવેગ વિશેની આપણે વાત નથી થઈ, તો થોડીક એની વાત લઈ લઈએ આપણે પહેલા. તો જુઓ, આપણે વાત કરી નાખી હતી તો કે અંતરની અને સ્થાનાંતરની. તો જુઓ, અંતર છે એ અદિશ રાશિ છે, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. બંનેની આપણે વાત કરી નાખી છે પહેલા લેક્ચરની અંદર, એટલે એની વાત નથી લેતા. પણ હવે આગળ એનથી એક સ્ટેપ આગળ જતા તો કે અંતરમાં અને સ્થાનાંતરમાં સમય દર, સમયને એકમ સમયમાં પદાર્થે કરેલું અંતર, એકમ સમયમાં પદાર્થે કાપેલું સ્થાનાંતર, એને શું કહેવાય છે? એને કહેવાય છે, એના અલગ અલગ નામ છે. તો આ છે ઝડપ, આ છે ઝડપ. ઝડપ એટલે શું? તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. એ જ રીતે સ્થાનાંતર એટલે, સ્થાનાંતરની વાત કરીએ તો એમાં આવી જશે વેગ. વેગ એટલે શું? એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરમાં થતો ફેરફાર અથવા પદાર્થે કરેલું સ્થાનાંતર, આને કહેવાય છે વેગ. એકમ બંનેના સમાન જ છે. વેગ નો વાત કરો કે ઝડપની વાત કરો, બેના એકમ સમાન છે. અંતરના છેદમાં સમય, અંતરનો એકમ છે મીટર, છેદમાં સમય માટે એકમ આવી જાય છે સેકન્ડ. એટલે આને ટૂંકમાં m ના છેદમાં s આવી રીતે એને દર્શાવી શકાય, બરોબર. હવે એના પછીમાં આવી જાય છે પ્રવેગ. પ્રવેગ શું ચીજ છે? તો પ્રવેગનો કહેવાનો મતલબ એવો થાય છે એકમ સમયમાં વેગમાં અથવા ઝડપમાં થતો ફેરફાર, બરોબર. ફેરફારની વાત છે, સમજો. એકમ સમયમાં, એકમ જ્યારે કહીએ ને ત્યારે સમજી લેવાનું કે એના છેદમાં આવતું હોય ત્યારે જ એને બોલ્યા હોય. એકમ સમયમાં ઝડપમાં થતો ફેરફાર. જો આ જે ત્રિકોણ છે ને એના દરેકે દરેક અલગ અલગ, જેને કહી શકો ને અલગ અલગ ફિલ્ડ મુજબ એના અલગ અલગ અર્થ થાય. દાખલા તરીકે જ્યારે તમે ફિઝિક્સની વાત કરો ત્યારે ત્રિકોણનો મતલબ થઈ જાય છે એમાં થતો ફેરફાર. પણ જ્યારે તમે માનો દાખલા તરીકે કેમિસ્ટ્રીની વાત કરો છો, રસાયણ વિજ્ઞાનની, તો ત્રિકોણનો મતલબ થાય છે કે એમાં તાપમાનમાં થતો વધારો. ત્રિકોણનો મતલબ થાય છે આપણે એને ગરમી આપીએ છીએ. એ જ રીતે આપણે જ્યારે વાત કરીએ પર્યાવરણની, તો આ ત્રિકોણ છે એ ફેરવાઈ જાય છે પિરામિડ્સમાં. અને બરોબર, અલગ અલગ જે ન્યુસન તંત્ર હોય તો એના પિરામિડ્સ વિશેની વાત કરવામાં આવે છે. તો એકમ સમયમાં ઝડપમાં થતો ફેરફાર એને કહેવાય છે પ્રવેગ. એ જ રીતે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, એને પણ પ્રવેગ કહેવાય છે. હવે છે શું એ હું તમને કહું. માનો કે આપણે કોઈ પણ વ્યક્તિ બાઇક લઈને, સ્કૂટર લઈને જઈ રહ્યા છે. આપણી સ્પીડ હશે કંઈક, બરોબર. માનો 30ની સ્પીડ છે, 40ની સ્પીડ છે, કોઈ પણ એક સ્પીડ છે. માનો 30ની સ્પીડ છે. હવે મને ખબર પડી કે ખુલ્લો રન છે અને મારે ભાઈ ઝડપથી પહોંચવું છે, મજા આવે, તો મેં લીવર આપી દીધું ફૂલે ફૂલ, બરોબર. 30માંથી સીધો હું પહોંચી ગયો તો કે 70 80 પહોંચી ગયો અને 5 મિનિટ માટે મેં લીવર આપ્યું. તો મેં મારી સ્પીડ પહેલા 30ની હતી, એમાંથી મેં પહોંચાડી દીધી 80. ડિફરન્સ કેટલો આવ્યો? બરોબર, ઝડપમાં થતો ફેરફાર. તો 30માંથી 80 એટલે 50નો ફેરફાર આવ્યો. આને માટે મેં 5 સેકન્ડ માટે એને સમય આપ્યો છે લીવરને. તો આને એવું કહી શકાય 50 ના છેદમાં 5 એટલે કે 10 એકમ મારો પ્રવેગ થયો. સમજાય છે
આપણે જ્યારે સ્થિર હોઈએ અથવા ગતિમાન એક સરખા હોઈએ તો પ્રવેગની કોઈ વાત જ નથી આવતી. એક સરખી ઝડપ હોય, સરેરાશ અચળ ઝડપ હોય, તેની અંદર કોઈ પ્રવેગ આવતો જ નથી. પ્રવેગ ક્યારે આવે? જ્યારે ઝડપમાં ફેરફાર થાય છે. એટલે માટે ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક પદાર્થ છે અચળ ઝડપે ગતિ કરે છે તો એની અંદર એનો પ્રવેગ કેટલો થશે? એનો પ્રવેગ છે એ થશે 0. અચળ ઝડપે ગતિ કરવાનો મતલબ શું છે? એની ગતિ ક્યારેય ચેન્જ જ નથી થતી. ગતિ ચેન્જ થાય તો પ્રવેગ નામની વસ્તુ આવે. ગતિ ચેન્જ થવાનો મતલબ કાં તો એની ગતિ હોય એની કરતા વધે, કાં તો એની ગતિ હોય એની કરતા ઘટે. હજી પણ એક વસ્તુ છે, એના ગતિની દિશા ફરી જાય. એને ગતિની દિશા માનો દાખલા તરીકે ફરી જાય તો પણ એને પ્રવેગ આપણે કહીએ છીએ. તો હવે અહીંયા વાત એવી છે આપણી સામે કે આનો એકમ શું છે, પ્રવેગનો એકમ શું છે? તો એકમ તો આની ઉપરથી જ વાત કરવાની છે. તો ઝડપના છેદમાં સમય. તો ઝડપનો એકમ આપણને બધાને ખ્યાલ છે, જો અહીંયા જ આવી ગયો છે, મીટરના છેદમાં સેકન્ડ. છેદમાં સમયનો એકમ કયો છે? તો કે સેકન્ડ. હવે આના ઉપરથી જ્યારે આપણે વાત લઈએ તો હવે આ છે એકમ, આખો ભાગ છે, સોરી આ આખો ભાગ છે અંશ, આ છે છેદ. તો અંશનો છેદ ક્યાં જશે? અંશનો છેદ ક્યાં જશે? આપણે બધા જાણીએ છીએ અંશનો છેદ મીટર અહીંયા ઉપર રહેશે અને છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ થશે, એટલે એને કહેશું આપણે સેકન્ડ સ્ક્વેર, સેકન્ડનો વર્ગ. તો એટલા માટે આનો એકમ આવી જાય છે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. અને ટૂંકમાં તમે એવું પણ લખી શકો એમના છેદમાં s સ્ક્વેર. બરોબર? તો આ આખું આપણી સામે પહેલા તો આપણને ખબર પડવી જોઈએ. સૌથી પહેલી વાત તો એ કે અંતર આપણને ખ્યાલ છે, સ્થાનાંતર આપણને ખ્યાલ છે. કોઈ પણ એક દિશાને અનુલક્ષીને સદિશ હોય તો સ્થાનાંતર. બરોબર? સ્થાનાંતર ક્યારે આવશે? જ્યારે દિશાની વાત કરશું ત્યારે. માનો દાખલા તરીકે તમે એક દિશા તરફ ચાલ્યા, ત્યાંથી પાછા ફરીથી એની જગ્યાએ પાછા વી આવ્યા તો સ્થાનાંતર 0 છે. અને સ્થાનાંતર 0 હશે તો પછી એમાં વેગ પણ ત્યાં 0 થઈ જવાનો છે. વેગ પણ 0 છે તો પ્રવેગ એની મેળે 0 થઈ જવાનો છે. વાત પૂરી થઈ ગઈ. હવે એકમ સમય મુજબ સ્થાનાંતર કંઈક થતું જાય. માનો કે 10 મિનિટમાં 40 એકમ સ્થાનાંતર થાય, 10 મિનિટમાં માનો 40 કિલોમીટર સ્થાનાંતર થાય. કોઈ પણ એકમ કોઈ પણ હોય તો એને કહેવામાં આવે છે તો કે એનો ઝડપ અથવા એનો વેગ. સ્થાનાંતરની વાત કરો તો વેગ છે અને અંતર કાપો તો એને ઝડપ કહેવાય. ઝડપ તો આપણે બધાને ખ્યાલ છે, આપણા ગાડીનું આપણું જે 2 વ્હીલર્સ હોય છે, 4 વ્હીલર્સ હોય છે, એનું જે ડેશબોર્ડ હોય છે એની અંદર સ્પીડોમીટર છે આપણને સ્પીડ દર્શાવે છે. સમજો? બરોબર? એ જ રીતે એક બીજું એની અંદર મીટર આવેલું છે જે સતત ફરતા કિલોમીટર્સ દેખાડે છે, તો એને આપણે કહીએ છીએ ઓડોમીટર. સ્પીડોમીટર, ઓડોમીટર. સ્પીડોમીટર દર્શાવશે એની સ્પીડ, તો ઓડોમીટર દર્શાવશે એમ અત્યાર સુધીમાં આપણે કેટલું અંતર કાપ્યું છે. બરોબર? તો અહીંયા આગળ બધી વાત આવશે એ હંમેશા તમે જોશો તો એ કોની વાત કરશે? હંમેશા અદિશ રાશિની વાત કરશે. બરાબર? એની વાત કારણ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી દીધી. શું કામ? અદિશ રાશિ હંમેશા વ્યવહારમાં આવે છે. તો પ્રવેગ એને અંગ્રેજીમાં કહીએ છીએ એક્સલરેશન. એક્સલરેશન. આ એક્સલરેશન છે એનો મતલબ થાય છે એકમ સમયમાં ઝડપમાં થતો ફેરફાર. એ જ રીતે માનો દાખલા તરીકે હું તમને એમ કહું કે હું 80 ની સ્પીડે જઈ રહ્યો છું, ત્યાં અચાનક માનો દાખલા તરીકે બીજું એક ગાડી છે એ રોડમાં મારી સામે આવી. બરોબર? તો મારા તરત મારી સ્પીડ છે એને ઘટાડવી પડશે. તો મેં શું કર્યું કે 80 માંથી બ્રેક મારી અને સ્પીડને પહોંચાડી દીધી મેં 20. તો સ્પીડને 20 પહોંચાડી દીધી તો હવે એ સ્પીડમાં જે કઈ ડિફરન્સ આવ્યો ને એના માટે મેં જેટલા સમયગાળા માટે બ્રેક મારી છે એનો હું ગુણોત્તર લઉં. માનો કે 80 માંથી 20 આવ્યો એટલે 60 નો તો ડિફરન્સ ઓલરેડી આવ્યો. અને એના માટે માનો કે મેં 10 મિનિટ 10 એકમ 10 સેકન્ડ માટે મેં ત્યાં આગળ બ્રેક મારી છે, તો 60 ના છેદમાં 10 એટલે કે 6 એકમ અહીંયા આગળ મારી પાસે પ્રવેગ થશે. બરોબર? તો પ્રવેગ પોતે છે એક્સેલરેશન, એ પોતે પણ એક સદિશ રાશિ છે. બરોબર? ભલે એ બને છે ઝડપ ઉપરથી બનાવી જ શકો તમે પ્રવેગને, પણ એ પોતે પણ ખરેખર એક સદિશ રાશિ છે. સમજી લેજો અહીંયા. તો આટલી વસ્તુની આપણને ખ્યાલ આવે પછી આપણે અહીંયા આગળ વાતને લઈ શકીએ. F બરાબર ma. હવે પેલા આપણે આ નિયમ છે લખી નાખીએ એટલે ખ્યાલ આવે. કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા આ બળનું મૂલ્ય જે તે પદાર્થના દળ અને
બળને પરિણામે તેમાં ઉદ્ભવતા પ્રવેગ ના ગુણનફળ એટલે કે ગુણાકાર જેટલું હોય છે. બરાબર, તેમાં ઉદ્ભવતા પ્રવેગના ગુણનફળ જેટલું. આનો હું તમને વસ્તુ સમજાવી દઉં. આ આખું છે ને એ આ સૂત્ર ઉપરથી જે તે પદાર્થ ઉપર બળ લગાડતા બળનું મૂલ્ય જે તે પદાર્થનું દળ અને બળને પરિણામે તેમાં ઉદ્ભવતા પ્રવેગ બંનેના ગુણનફળ જેટલું હોય છે. હવે વસ્તુને સમજો. વ્યાખ્યા ક્યારેય નથી પૂછાવાની તમને, એટલે વ્યાખ્યાની ઉપર બહુ ટેન્શન લેતાય નહીં. માનો કે અને લેતા હો તો મેં તમને કીધું એમ એનું સૂત્ર વિચારો, સૂત્ર ઉપરથી એનું ટેન્શન બહુ ઈઝી થઈ જશે. બરોબર, તો હવે જુઓ વાત શું છે. માનો કે એક ફૂટબોલ છે અને આ ફૂટબોલ છે એ માનો કે સામાન્ય સ્પીડમાં જઈ રહ્યો છે. બરોબર, એની એક કઈક સ્પીડ છે. એ ફૂટબોલને આપણે કિક મારીએ. કિક મારીએ એટલે એ ફૂટબોલની જે શરૂઆતની સ્પીડ હતી આની કરતા સ્પીડ વધી ગઈ. મતલબ કે એમાં કઈક પ્રવેગ ઉત્પન્ન થયો. બરોબર, એની સ્પીડ હતી તો પ્રવેગ ઉત્પન્ન થયો. અને માનો દાખલા તરીકે કોઈ સ્પીડ જ નહોતી, 0 એની સ્પીડ હતી અને એને કિક મારવાથી પણ એમાં પ્રવેગ ઉત્પન્ન થયો. બરોબર, તો એ પ્રવેગ જે છે અને એ ફૂટબોલનું દળ છે એ બેનો તમે ગુણાકાર કરી નાખો એટલે આપણે એના ઉપર કેટલું બળ લગાડ્યું હતું એ આપણને ખબર પડી શકે. ટૂંકમાં એવું કહી શકો કે આ નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. બીજું આ એમ કહી શકો કે આ નિયમ બળનું સૂત્ર આપે છે. સમજાણું? તો આ એની મૂળ વસ્તુ છે. આ જ વાત છે કે ભાઈ આપણે ભારે પદાર્થ હોય ને એને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે છે. અને વધારે બળ લગાડવા છતાં માનો દાખલા તરીકે એક સરખું બળ આપણે લગાડીએ. માનો કે એક હળવો પદાર્થ છે એના ઉપર એટલું જ બળ લગાડશું પણ એનું સ્થાન એનું ટૂંકમાં લાંબે સુધી જશે, દૂર સુધી જશે, કારણ કે એના ઉપર પ્રવેગ વધ્યો. કારણ કે એનું આમાં આપણે જ્યારે બળ તો સેમ જ લગાડીએ છીએ પણ એ પદાર્થ કેવો છે. બરોબર, બે પદાર્થની વાત કરીએ. એકનું માનો કે દાખલા તરીકે માસ છે 10 જેટલું અને બીજાનું માસ છે 100 જેટલું. બરોબર, આ છે 10 કિલોનો પદાર્થ અને આ છે 100 કિલોનો પદાર્થ. જો આમાં દાખલામાં તમને પૂછાયેલા નથી અત્યાર સુધીમાં પણ આ સમજાવવા માટેની વાત છે. બરોબર, તો કે આનું માસ છે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ ઉપર હું માનો બળ લગાડું તો એ છે ને દૂર સુધી જશે કારણ કે એના ઉપર બળ તો સેમ છે તો એને કયું વધશે તો કે પ્રવેગ વધશે. એવી જ રીતે માનો 100 કિલોગ્રામનું છે એનું દળ વધારે છે તો હવે ત્યાં આગળ પ્રવેગ ઓછો થાય. એના ઉપર હું બળ લગાડીશ સેમ એટલું ને એટલું તો એ બહુ દૂર સુધી જશે નહીં. બરોબર, તો આ વસ્તુ છે આપણને દર્શાવે છે કે આપણે બળ જે છે એ જ્યારે પણ આપણે એના ઉપર મૂકીએ છીએ તો એની કઈ કઈ અસરો ઉદ્ભવે છે એ આપણને અહીંયા આગળ શીખવાડે છે. બીજી વાત આના ઉપરના કોઈક ઉદાહરણની વાત જો આપણે કરવી હોય તો એક સરખી સ્પીડમાં એક ભારે અને એક હળવો પદાર્થ જાય છે તો હંમેશા હળવા પદાર્થને તમારે અટકાવવા માટે ઓછું બળ લગાડવું પડશે. માનો કે દાખલા તરીકે એક ટેનિસનો દડો અને એક માનો કે બોલિંગ એલીનો દડો. બરોબર, બે એક સાથે એક સરખી સ્પીડે નાખ્યા તો એમાં સામે કેચ કરવા માટે ટેનિસના દડા પાસે ઉભા રહેવાય, બોલિંગ એલીના દડા પાસે ઉભા રહેવાય. એમાં પ્રયોગ કરી જ શકાય, એમાં કઈ વાંધો નથી. પણ આપણી 4-5 આંગળીઓ છે એમાં પછી પ્લાસ્ટર આવે, બીજું કઈ એમાં થાય નહીં. બરોબર, તો એક વસ્તુ આ. બીજું કોઈ પણ વસ્તુનો કેચ કરીએ છીએ જ્યારે આપણે, બરોબર, જ્યારે આપણે કોઈ પણ દાખલા તરીકે ક્રિકેટની રમતમાં આપણે કેચ કરીએ છીએ તો એ વખતે આપણે જો હાથને એમને રહેવા દઈને કેચ કરીએ તો મોટા ભાગે દડો ઘણીવાર બાઉન્સ થઈ જાય છે. પણ આપણે સેજ પાછળ જો હાથને લઈએ તો એ દડો છે આપણે આસાનીથી ઝીલી શકીએ છીએ. એનું કારણ પણ આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. બરોબર, તો આમાં આપણે એક ઉદાહરણ અહીંયા મૂકી શકીએ. એક આપણને બહુ ઈઝી પડે એવું ઉદાહરણ છે. સરખી ઝડપે જતી બે વસ્તુઓ માંથી હળવી વસ્તુને અટકાવવી સહેલી છે. બરોબર,
આવી વસ્તુને અટકાવવી સહેલી છે. તો આજે આખી વસ્તુ આપણી સામે આવી, બરોબર, એક આપણી પાસે એનું ઉદાહરણ આવી ગયું. હવે આની અંદર ઉદાહરણ કરતા જે બીજી વસ્તુ વધારે પૂછાય છે એને આપણે જોઈએ, જે વસ્તુ આની કરતા પણ વધારે પૂછાતી હોય છે. શું છે? તો કે બળનો એકમ. બળનો એકમ છે ન્યૂટન, બરોબર, ન્યૂટન. આ બળનો એસઆઈ એકમ છે. અને બીજો એક એકમ એનો આપેલો છે, એનું નામ છે ડાઇન. અને આ એનો તો કે સીજીએસ એકમ છે. હવે બેમાં ડિફરન્સ શું છે? આ છે એ એમકેએસ વાળો એકમ છે, બરોબર, બળનો એમકેએસ વાળો એકમ છે. અને આ ડાઇન છે એ બળનો સીજીએસ વાળો એકમ છે. હવે જરાક જોઈએ આપણે કઈ રીતે કામ ચાલે છે. તો કે F બરાબર ma. હવે દળની જગ્યાએ આપણે શું મૂકશું? દળ તો આપણને ખબર જ છે કે આપણે હમણાં જ પહેલા જ લેક્ચરની અંદર આપણે જે એસઆઈ એકમો જોયા, તો એની અંદર એમની જગ્યાએ શું આવે, દળની જગ્યાએ શું આવે? તો કે દળની જગ્યાએ એનો એકમ આવે છે કિલોગ્રામ ગુણ્યા. હવે પ્રવેગ છે, તો પ્રવેગનો એકમ તો આપણે હમણાં અહીંયા જોયો છે, જુઓ તો જરા. જુઓ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરોબર. તો હવે એના આધારે આપણે જોઈએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ જે એકમ છે, આવડો મોટો એકમ છે ને, હંમેશા ફિઝિક્સમાં અને બધા સાયન્સમાં એક વસ્તુ બહુ સરસ મજાની છે કે બને એટલું શોર્ટ એન્ડ સ્વીટ, બરોબર. તમે જુઓ મોટા મોટા નામ ઘણા બધા મોટા મોટા છે, યુરેનિયમ ક્લે ને પ્લુટોનિયમ કહેશે ને, બરોબર. પણ જ્યારે એની સંજ્ઞાની વાત આવશે નાનકડી, હાઇડ્રોજન કેવડું મોટું નામ, પણ સંજ્ઞા મૂકશો H. યુરેનિયમ સંજ્ઞા છે U, બરોબર. થોરિયમ સંજ્ઞા છે TH. તો બહુ બને એટલું શોર્ટ એન્ડ સ્વીટ કરવા ઉપર સાયન્સનો એક બહુ સરસ મજાનો આ ખરેખર કોન્સેપ્ટ કહી શકે કે જે કોઈ ભણવાવાળા છે બહુ વધારે એને માથાકૂટ ન કરવી પડે. વિચારો કે આપણે હાઇડ્રોજન ને યુરેનિયમ ની બધા વિશે એના નામ જ લખવાના હતા, તેની કોઈ સંજ્ઞા જ ન થાય તો કેવી હાલત થાય. એવી જ રીતે અહીંયા આગળ અવડો મોટો એકમ ન લખવો પડે એટલા માટે એને એકમને ચેન્જ કરી નાખ્યો અને ઈ એકમ છે એ કયો છે? ઈ છે ન્યૂટન, બરોબર. ન્યૂટનની મૂળભૂત રીતે શું છે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ જ રીતે સીજીએસ એકમની જ્યારે વાત કરો તો કિલોગ્રામની જગ્યાએ શું આવી જશે? તો કે ગ્રામ. એ જ રીતે મીટરની જગ્યાએ શું આવી જશે? સેન્ટીમીટર. અને અહીંયા તો સેકન્ડ સ્ક્વેર, તો એનું જ રહેશે સીજીએસ એકમમાં. તો આ જે છે એ છે ડાઇન, બરોબર. તો હવે તમને માનો કે એવો પ્રશ્ન પણ પૂછી લે કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? આવો પ્રશ્ન આવી શકે. આ બહુ સિમ્પલ પ્રશ્ન છે. તો બહુ ક્લિયર કટ આની અંદર વાત છે. તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. અથવા એવું તમે લખી શકો 1 ની પાછળ 5 મીંડા મૂકી દો ડાઇન, અને આને ગણતરી કરી નાખો તો કેટલા થશે? 1,00,000 ડાઇન, બરોબર. હવે આની ઉપરથી કંઈક અલગ અલગ વસ્તુઓ થોડીક તમને કહી શકાય. માનો કે એવું તમને કહી શકે કે 0.1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? તો એને જરાક આપણે ગણી નાખીએ, બરોબર. તમે અહીંયા આગળ વિડીયોને કરો પોઝ અને તમે તમારી મેળે જાતે દાખલો ગણો અને પછી તમે આની સાથે જવાબની સાથે સરખાવજો, બરોબર. તો જુઓ અહીંયા છે 0.1 ન્યૂટન. 0.1 ન્યૂટનનો મતલબ થાય છે 1/10. 1/10 ન્યૂટન. તો સામા છેડે જે 10⁵ ડાઇન છે, બરોબર, એના છેદમાં આવી જશે 10. તો અહીંયા આગળ તો આપણે 0.1 કરી નાખ્યું. અહીંયા શું કરશું? 1 ઘાત ઉડાડી દેશું. 5 ની જગ્યાએ કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત. શું કામ? તો કે અહીંયાથી 1 મીંડું અહીંયા ઉડી જાય તો જુઓ 4 મીંડા થઈ જાય. તો મતલબ કે 0.1 ન્યૂટન બરાબર કેટલા થશે? તો કે 10⁴ ડાઇન, બરોબર. એક આ પ્રશ્ન હોઈ શકે. એ જ રીતે માનો કે એવો પ્રશ્ન તમને કરી શકે કે 1000 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 1000 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? તો એને જોઈ લઈએ. તો 1000 ન્યૂટન જ્યારે આવે છે મતલબ કે તમે ગુણાકાર કરો છો 1000 નો, તો 10⁵ છે ડાઇન, બરોબર. આને પણ તમે પોઝ કરીને તમારી મેળે પહેલા ગણી જોજો અને પછી મને તમે કહેજો આની અંદર કે ભાઈ આમાં શું જવાબ આવે છે. બાકી હું અત્યારના દાખલો ગણાવી લઉં, તમે અત્યારના પોઝ કરી નાખો આને. તો
અહીંયા 1000 ન્યૂટન છે, બરોબર. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન છે. અહીંયા 1000 ન્યૂટન છે એટલે કોની સાથે ગુણાકાર કર્યો છે? 1000 ની સાથે. તો અહીંયા આગળ આની સાથે પણ આપણે 1000 નો ગુણાકાર કરશું. તો અહીંયા 10⁵ છે, અહીંયા થઈ જશે 10⁵. તો કુલ મળીને થશે 10⁸. બરોબર. આ તો આપણા નિયમ છે, આપણે બધાને ખ્યાલ છે ઘાત અને ઘાતાંકના, કે જ્યારે એક સરખો આધાર હોય અને વચમાં ગુણાકારની નિશાની હોય તો હંમેશા ઘાતનો થઈ જાય સરવાળો. 5 ને 3 8, એટલે કે 1000 ન્યૂટન બરાબર 10⁸ ડાઇન. બરોબર, 10⁸. એ જ રીતે એક માનો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે એક ડાઇન બરાબર કેટલા ન્યૂટન? એક ડાઇન બરાબર કેટલા ન્યૂટન? તો અહીંયા પણ તમે વિડીયોને કરો પોઝ અને તમે તમારી મેળે ગણો અને પછી મારા જવાબની સાથે સરખાવો. તો અહીંયા આપણે જોઈએ તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન છે. જોજો, હવે મારે ડાઇનનો જવાબ જોઈએ છે એટલે અહીંયા જે બધું મૂલ્ય છે એને બધાને જવા દઉં સામી સાઈડમાં. તો અહીંયા એવું લખી શકાય કે આનો આ જવાબ છે એને અહીંયા મૂકી શકાય કે 1 ન્યૂટનના છેદમાં 10⁵ બરાબર 1 ડાઇન. બરાબર, 1 ન્યૂટનના છેદમાં 10⁵ બરાબર 1 ડાઇન. તો હવે આને આપણે માનો દાખલા તરીકે વાત કરવી હોય તો 1 ડાઇન બરાબર કેટલા થશે? તો કે 10⁻⁵. અથવા એવું પણ લખી શકવું હોય તો તમે લખી શકો 0.00, બરોબર, 4 1 મીંડા કરીને પછી 1 ન્યૂટન, એવું તમે લખી શકો. પણ આ એનો એકદમ પરફેક્ટ જેને કહી શકીએ ને કે ભાઈ વિજ્ઞાન મુજબનો જવાબ થાય. 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? 10⁵ ન્યૂટન. બરોબર. તો મારી સાથે તમે જવાબોને સરખાવી નાખો. જો જવાબ સમાન આવી જાય તો તમે ખૂબ સરસ કામ કર્યું છે, વેરી ગુડ. અને જવાબ માનો દાખલા તરીકે સરખા નથી આવતા તો કોઈ ટેન્શન ન લ્યો, થોડીક આપણે પ્રેક્ટિસની જરૂર છે. બરોબર, કોઈ ટેન્શન નથી, કોઈ વાંધો નથી આની અંદર. તો અહીંયા આગળ આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણો કમ્પ્લીટ થયો. આ નિયમ છે એ આપણને બળનું મૂલ્ય આપે છે. બરોબર, અને આપણે બળના એકમની વાત કરી નાખી કે ન્યૂટન અને ડાઇન એવા બે એના એકમો છે. ન્યૂટન છે એ SI એકમ છે, ડાઇન છે એનો CGS એકમ છે. બંને વચ્ચેનો સંબંધ આપણે જોઈ લીધો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન અથવા 1 લાખ ડાઇન છે. બરોબર, હવે એના આધાર ઉપર આપણે દાખલાની બધું જોઈ લીધું. હવે આપણે લઈએ છીએ ચોથો નિયમ, ત્રીજો નિયમ, સોરી મારી ભૂલ. ત્રીજો નિયમ. બરોબર, તો ત્રીજો નિયમ જે છે એ શું છે? આ નિયમ છે ને એ બહુ સિમ્પલ છે કે તમે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડશો એ પદાર્થ એટલું બળ તમારી ઉપર લગાડશે. કે આપણે માનો દાખલા તરીકે એક દડો પડ્યો છે, સ્થિર પડ્યો છે, તમે એને પાટું મારશો, દડો છે એ આગળ વયો જશે, તો સમજો કે દડો પણ આપણી ઉપર બળ લગાડે છે. તો આપણને એમ થાય કે તો દડો છે એ આગળ વયો જાય છે, આપણે કેમ આગળ નથી જતા? કારણ કે આપણું દળ એની કરતા વધારે છે. બાકી સામું બળ એટલું એ પણ લગાડે છે, નો ડાઉટ, પણ એ આપણી ઉપર. આજ માનો દાખલા તરીકે એક હાથી અને કીડી બે જણા વચ્ચે દોરડા ખેંચાલે તો સીધી વાત છે કે બિચારી કીડી છે એ ગમે એટલું મહેનત બહુ જોરદાર કરે, બહુ વસ્તુ જોરદાર, પણ હાથી જેટલું બળ તો નથી થઈ જવાનું. તો એટલા માટે આમાં કીડી હારી જાય એ સ્વાભાવિક છે. એના સિવાયનું થાય તો એ બહુ સરસ વસ્તુ કહેવાય. તો ત્રીજો નિયમ એક જ લીટીનો નિયમ, બધાને ઘણા બધા મોઢે હશે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આ જે નિયમ છે એને એમ પણ કહી શકાય છે, ઘણા બધી વખત આને એમ પણ બોલાવવામાં આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ. અને આની ઉપરથી કોઈ એક બીજો નિયમ એવો પણ આવે છે કે કોઈ પણ ઘટના થયા તે પહેલા અને ઘટના થયા બાદ વેગમાન હંમેશા અચળ રહે છે. પહેલા જેટલું વેગમાન હતું એટલું જ પછી થાય. બરોબર, પણ એ એટલું બધું સુધી વાત ક્યારેય થતી નથી. મોસ્ટ ઓફ આ નિયમની અંદર જે પૂછવામાં આવે છે એક પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આ નિયમ છે એ બીજા કયા નામે ઓળખાય છે? તો કે વેગમાન સંરક્ષણનો નિયમ. અને આના ઉદાહરણો ઉપર ખૂબ વધારે ભાર મૂકવામાં આવ્યો. તો આપણે ઉદાહરણની ચર્ચા થોડીક ડિટેલ કરશું.
વેગમાન સંરક્ષણના નિયમ તરીકે પણ ઓળખાય છે. બરાબર, વેગમાન સંરક્ષણના નિયમ તરીકે પણ આ ઓળખાય છે. હવે વાત લઈએ એના ઉદાહરણની. તો આના ઉદાહરણ ઘણા બધા કીધા છે. દાખલા તરીકે એક બહુ સરસ વાત હમણાં એક વિડીયોની અંદર જાણી તમને કહીએ કે જ્યારે તમે ખાન સાહેબનો વિડીયો હતો, બહુ સરસ વિડીયો, એની અંદર વાત કરી કે જ્યારે તમે રસ્તા ઉપર દોડો છો તો આસાનીથી દોડી શકાય છે, પણ માનો કાદવ કીચડ માનો ભરેલો છે, એમાં તમે દોડવા જાઓ છો તે આસાનીથી દોડી શકાતું નથી. શું કામ? તો એની પાછળનું કારણ એવું છે કે રસ્તા ઉપર જ્યારે દોડો છો ત્યારે તમે જેટલો ફોર્સ રસ્તાને આપો છો એટલો જ ફોર્સ રસ્તો સામે આપી શકે છે, અને એ ફોર્સ આપણને જોવા પણ મળશે. પણ જ્યારે કાદવ કીચડ ઉપર જ્યારે દોડવાનું થાય છે ત્યારે તમે જેટલો ફોર્સ આપો છો એટલો ફોર્સ આપણને સામો આપી શકાતો નથી. આપે છે, નો ડાઉટ, એના દ્વારા આપે છે, કારણ કે વેગમાન તો જે હશે એનું જ રહેશે, પણ જે આપણી ઉપર એનો ભાર થવો જોઈએ, જે આપણને ખરેખર સામો થડકારો અનુભવવો જોઈએ, એ અહીં આગળ અનુભવાતો નથી. બરોબર? તો એનું ઉદાહરણની અંદર આપણે ઘણા બધા લઈ શકીએ. દાખલા તરીકે હું અહીંયા આગળ સૌથી પહેલા લખું તો કે બંદૂક માંથી ગોળી છૂટવી. બરાબર, ગોળી છૂટે અને જે આપણને થડકારો લાગે ને, બેકફાયર જેને કહીએ આપણે, તો એ જે આખો થડકારો છે ને એની પાછળનું મૂળભૂત કારણ શું છે? ત્રીજો નિયમ કે જ્યારે એ બંદૂકમાંથી ગોળી છોડે ત્યારે ગોળીને જે સામે સ્પ્રિંગ વડે જે માનો છોડવામાં આવે છે તો એટલો સામે પણ થડકારો અનુભવાય છે. બરોબર, પણ અહીંયા શું થાય છે? બંદૂક ઉપર થડકારો અનુભવાય છે, પણ એ એટલો બધો મોટો હોતો નથી, કારણ કે બંદૂકનું દળ કેવું છે? વધારે છે, જ્યારે એની સામે ગોળીનું દળ છે ઘણું ઓછું છે, એટલે એનો થડકારો છે એના કારણે ગોળી છે દૂર સુધી જશે, બંદૂક છે એ પણ થોડીક એવી પાછળ આવશે. બરોબર, તો એ વસ્તુ છે. એ જ રીતે બંદૂકની જેમ બીજું આપણી પાસે આવી જાય તોપ. તોપમાંથી જ્યારે ગોળો છોડવામાં આવે, બરોબર, તો એ વખતે શું થશે? તો કે એ વખતે તોપ ભલે ગોળાને ખૂબ દૂર સુધી ફેંકશે, પણ એ પોતે પણ થોડીક એવી પાછળ આવશે. બરોબર, તો આપણે ઘણા બધા પિક્ચરોમાં એમાં બધામાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે તોપને ફોડવામાં આવે છે ત્યારે એ સેજ પાછળ વહી આવે છે. ઘણી બધી વાર એવું પણ જોવા મળે છે, ઉરી તમે પિક્ચર જોયું હોય તો એની અંદર આપણને એ સીન જોવા મળે છે કે જેની અંદર તોપ જે છે ને એનું ખાલી નાળચું પાછળ આવે છે, જ્યારે એની સરખામણીમાં બીજી ઘણી જે જૂની તોપ તમે જોશો ને એમાં આખી તોપ પાછળ આવશે. બરોબર, તો તોપની વાત છે. એ જ રીતે એક આવી જાય છે એની અંદર તો કે સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે તરણ જેને કહેવાય છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સ્વિમિંગ એ કયા પ્રકારના નિયમનું ઉદાહરણ છે? તો સ્વિમિંગમાં થાય છે શું? પાણીને જેટલું ફોર્સથી પાછળ ધકેલો એટલો તમે આગળ જાઓ, કારણ કે પાણીને પાછળ ધકેલું, પાણી આપણને સામો ધક્કો માર્યા, એ ધક્કાથી આપણે આગળ જઈએ છીએ. બરોબર, અને આ બહુ ક્લિયર કટ છે. તમે ક્યારે પણ સ્વિમિંગ કરશો તો તમે આ વસ્તુ છે એ બહુ ક્લિયર કટ તમે આમાં જોઈ પણ શકશો. બરોબર, તો આ જે આખી વાત છે એ મૂળભૂત રીતે ગતિના ત્રીજા નિયમની વાત આવી. હવે એના પછીમાં લઈએ આપણે તો કે હોડી ચલાવવી. હોડી ચલાવવી, બરોબર, કે હોડી ચલાવતી વખતે શું થશે કે જે ઓલા એના જે હલેસા છે, હલેસા વડે તમે સેમ એ જ વસ્તુ કરશો કે તમે પાણીને પાછળ ધકેલશો, એટલે પાણી છે એના ફોર્સને લીધે પાણી આપણને સામો ધક્કો મારશે, એ ધક્કાને લીધે આપણે તો કે જશું આગળ સુધી. એ જ રીતે હવે તમને જે વાત કહેવા માંગુ છું ધ્યાનપૂર્વક સમજો. અહીંયા આગળ તમે કદાચ જોયું હશે કે ચંદ્રયાન 3 જ્યારે આપણે પ્રક્ષેપણ થયું, બરોબર, ત્યારે તમે જોજો કે એ જે આખું રોકેટ ઉપર જતું હતું, નીચે વાયુઓ કેટલા બધા પ્રમાણમાં, આ તો એની બહુ આપણે શું કહેવાય, આપણે તો ટીવી ઉપર જોઈએ ખ્યાલ નથી, પણ એના જે ત્યાં લાઈવ જોવા વાળા છે ઘણા બધા દૂર સુધી ઉભા હોય, સાવ નજીકમાં ઉભા હોય તો એ ભાઈ એટલી બધી ગરમ વાયુ એમાંથી નીકળે છે એમાં માણસ દાજી જાય. બરોબર, તો એ જે વાયુઓ છે એનું એટલું બધું જોર ફોર્સ સાથે એને ફેંકવામાં આવે છે કે જેથી આખું રોકેટ છે એ ઉપર જાય છે. બરોબર, તો રોકેટનું પ્રક્ષેપણ. એ જ રીતે માનો કે ઘણીવાર તમે પિક્ચરોમાં ને એમાં આપણને ફાઇટિંગના સીનમાં એવું જોવા મળે છે કે માનો કે કોઈ અવકાશયાનની અંદર કોઈ દાખલા તરીકે અવકાશયાનમાં વયા જશે તો ત્યાં ગુરુત્વહીનતાનો અનુભવ થશે. બરોબર, ત્યાં કોઈ જાતનો આપણને વજનનો અનુભવ થતો નથી, ગુરુત્વાકર્ષણ બળ ત્યાં 0 થઈ જાય.
તો ત્યાં આગળ માણસ એકબીજાની સામે બાંધવા માટે શું કરે છે? એકબીજાને મારો. કારણ કે આમાં શું થાય છે? માણસ જેટલો એને સામેવાળાને ધક્કો મારે એટલો પોતે પાછળ ફેંકાય છે. તો એ શું કરે છે કે એની પાસે જે તમે જોજો આ પિક્ચરમાં એમાં જોવા મળશે કે એની પાસે જે ફાયર એક્સટિંગ્વિશરનો જે સિલિન્ડર છે, બરોબર, ફાયર એક્સટિંગ્વિશરનો જે સિલિન્ડર છે, રેડ કલરનો સિલિન્ડર, એ સિલિન્ડરને સ્ટાર્ટ કરે છે. એમાંથી જે વાયુઓ પાછળ ધકેલાય છે એનાથી પોતે ઝડપથી આગળ જાય છે. તો આ કયા આધાર ઉપર? બાકી સામાન્ય રીતે તમે સિલિન્ડરને અહીંયા આગળ દાખલા તરીકે મૂકી દો અને તમે ઉડી શકો તો બાદ ભૂલી જવાની, પણ ત્યાં થઈ શકે છે આ વસ્તુ, બરોબર. એ જ રીતે ત્યાં આગળ જુઓ કે માનો દાખલા તરીકે એક સ્પેસ શટલ હોય, એની સાથે એક માણસ માનો દૂરથી આવીને એની યારે ભટકાય, તો સ્પેસ શટલ તો થોડુંક હલશે, ના નથી, પણ ઓલો માણા ક્યાંનું ક્યાંય ફેંકાઈ જાય. એવી જ રીતે હમણાં એક બહુ સરસ સીન જોવા જેવો આવ્યો તો ક્યારેય પણ ટ્રાય ન કરવી. મોટા ભાગે અમે એમ કહેતા હોય છે કે આ ટ્રાય કરવી, પણ આ ક્યારેય ટ્રાય ન કરવી. આ જોયેલી વસ્તુ તમને કહું. એક બે છોકરાઓ બાઇક ઉપર જઈ રહ્યા હોય છે અને એની એક છોકરાની પાસે સિલિન્ડર હોય છે. તે રસ્તામાં એની સામે ભેંસ આવે છે. જુઓ, ગાય અને ભેંસનો ડિફરન્સ છે ભાઈ, બરોબર. ભેંસ આવે છે, એક છોકરાને અચાનક ભેંસ રસ્તામાં જે આવીને તેને દાંત ચડી, તે ભેંસને એને પાટું માર્યું. ભેંસને જ કાંઈ ફેર ન પડ્યો, ઓલો છોકરો બાઇક ને સિલિન્ડર ને બધું ક્યાંનું ક્યાંય ખામણામાં ભેગું થઈ ગયું. કારણ શું? કારણ કે તમે વિચાર તો કરો, ભેંસનું દળ જુઓ તમે, બરોબર. આ બહુ સરસ હમણાં એક જોક એક જે આવેલો હતો કે એક વખત કીડી છે એ રિક્ષામાં બેઠી બેઠી જાતી હતી, તો એને એનો પગ બહાર કાઢ્યો. રિક્ષાવાળાએ કીધું, બેન તમે બહાર કેમ પગ રાખો છો? તો કે હમણાં હાથી આવે ને પાટું મારવાનું છે, બરોબર. તો આપણે દાંત આવી જ જાય આપણને કે ભાઈ આ કીડી અને કઈ રીતે હાથીને પાટું મારી શકે, બરોબર. તો આ બહુ ક્લિયર કટ જે વાત છે કે સામે આપણને આપણે કોઈ પણ ઉપર બળ લગાડીએ, સામો આપણી ઉપર પણ બળ લાગે છે. પણ હવે આપણે બળ કોની ઉપર લગાડીએ ને એ આપણો મેઇન પ્રશ્ન. માનો દાખલા તરીકે મારી કરતા વધારે વજનવાળી વસ્તુ ઉપર હું બળ લગાડીશ તો મારું એ બળ છે ને એની અસર મને જ દેખાવાની છે, બરોબર. પણ મારી કરતા ઓછા વજનવાળી વસ્તુ ઉપર હું બળ લગાડીશ તો એની અસર છે એ તો મને જોવા મળી શકશે, બરોબર. તો બંદૂકમાંથી ગોળી છૂટવી, તોપ છે, તોપમાંથી જે ગોળા છૂટે છે, એ જ રીતે સ્વિમિંગ છે, એ જ રીતે હોડી ચલાવી છે, એ જ રીતે રોકેટનું પ્રક્ષેપણ છે. તો આ બધી જ વસ્તુઓ, હવે આમાં ઘણું બધું થઈ શકે, બરોબર. માનો દાખલા તરીકે એમ કહેવામાં આવે એક વ્યક્તિ છે એ હોડીમાંથી ઉતરતી વખતે આપણને બધાના અનુભવ થાય છે. જુઓ, હોડીમાંથી ઉતરવા જઈએ તો આ હોડી હાવ કાંઠે ન હોય, એકદમ અડી ન ગઈ હોય, સેજ એવી દૂર હોય. તો જ્યારે ઉતરવા જાય ને ત્યારે હોડી છે એ સેજ પાછળ જાય છે, સેજ એવી. તો એની પાછળનું કારણ પણ આ જ છે, ત્રીજો નિયમ, કે આપણે એના ઉપર બળ લગાડ્યું, એને આપણી ઉપર બળ લગાડ્યું, બરોબર. એને આપણી ઉપર જે બળ લગાડ્યું એના વડે આપણે તો આગળ પહોંચી ગયા, પણ આપણે એના ઉપર બળ લગાડ્યું એના કારણે હોડી સેજ એવી પાછળ ખસી. એની જગ્યાએ માનો નાનકડી એવી હોડી હોત આપણી કરતા દળમાં ઓછી, તો ભાઈ ભૂલી જવાનું, બરોબર. તો આપણે માનો સેજ એવો ધક્કો મારીને આપણે જઈએ આગળ, પણ પૂરેપૂરા પોગી ન હોય કે હોડીની હારે આપણે પણ પાછળ થોડાક વયા જઈએ, બરોબર. તો આ બધા છે એ આપણને ન્યૂટનના ગતિના અલગ અલગ નિયમની આપણી સામે વાત થઈ છે. તો અહીંયા આગળ આપણું ન્યૂટનના ગતિના નિયમ વાળું આખું કમ્પ્લીટ થયું. થોડુંક એની આપણે વાત લઈ લઈએ કે પ્રથમ નિયમ છે એ બળનું, તો કે જેને કહેવાય ને વ્યાખ્યા આપે છે, બળની વ્યાખ્યા આપે છે. બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે, બળનું સૂત્ર આપે છે. અને ત્રીજો નિયમ છે એ આઘાત અને પ્રત્યાઘાતી વેગમાન સંરક્ષણ ઉપર આધારિત છે. પ્રથમ નિયમના ઉદાહરણની વાત કરીએ તો આપણે હંમેશા આપણી ઉપર જે કાંઈ પણ બળ લાગે એના અનુસારમાં આપણે આપણી સ્થિતિ એ મુજબ મૂકીએ છીએ. કે માનો કે આપણે બસમાં જતા હોય તો બસ અચાનક માનો કે અટકાઈ જાય તો આપણે તરત આગળ તરફ વયા જઈએ છીએ. ચાલુ બસે ઉતરીએ તો દોડવું પડે છે. આ બધું છે એ પ્રથમ નિયમ છે. બીજા નિયમની વાત કરીએ, બે માનો દાખલા તરીકે પદાર્થો જતા હોય તો એક ભારે અને એક હળવો પદાર્થ હોય તો ભારે પદાર્થ માટે તમારે મહેનત કરવી પડશે, એને તમારે અટકાવવા માટે મહેનત કરવી પડશે. અને માનો બંને પદાર્થો સ્થિર છે તો બંનેને ગતિમાં લાવવા માટે ભારે પદાર્થમાં વધારે મહેનત કરવી પડશે હળવા પદાર્થની સરખામણીમાં. અને ત્રીજો નિયમ એમ કહે છે કે જેટલો આઘાત હોય એટલો જ પ્રત્યાઘાત હોય, બરોબર. તો અહીંયા આગળ આપણા ત્રણેય નિયમો કમ્પ્લીટ થાય છે. તમને કેવું લાગ્યું, કોઈ વસ્તુ ન સમજાણી હોય તો મને કોમેન્ટમાં ખાસમ ખાસ લખીને મોકલજો. આપણી કોમેન્ટની અંદર તમે લખો છો સરસ, ગમે છે અમને, અને તમારા પ્રત્યાઘાતો અમે હંમેશા જેને કહેવાય ને કે એના માટે અમે રાહ જોતા હોઈએ છીએ. તો એમાં ખાલી એવું જ નહીં કે સાહેબ આની અંદર આ બહુ મજા આવી ને આટલું સરસ, એટલા કરતા હું એમ કહું છું કે સાહેબ આ પોઈન્ટ છે એનું, આ બાબત માનો દાખલા તરીકે બહુ સરસ મજા આવી સમજવાની, આ પોઈન્ટ છે એમાં હજી થોડુંક વધારે આગલા લેક્ચરમાં સમજો. આવું કંઈક જો તમે સૂચનો આપશો તો અમને ખરેખર મજા આવશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. ઋષિભાઈ.